હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. આજે અમે બધા નદીમાં નાહવા માટે આવ્યા છીએ. ભાઈ આવો ને, નદીમાં નાહવા માટે આવો ને ભાઈ. હા ચલો. હું ને મારો ફ્રેન્ડ નદીમાં નાહવા જઈએ છીએ હમણાં. નદી થોડી અહીંથી થોડુંક અંદર છે, તમે જોઈ શકો છો. ગરમી છે પણ પવન બી સાથે સાથે ચાલુ જ છે, એટલે થોડું આજે લાગે કે થોડું વરસાદ પડે એવું લાગે છે થોડું આજે. બસ હવે આપણે થોડી પહોંચવાની તૈયારી છે નદી પાસે. આ સામે દેખાય છે નદી, પણ ગરમીના કારણે નદીમાં થોડું પાણી ઓછું છે, પાણી સુકાઈ ગયું છે નદીમાં. આ મારો ફ્રેન્ડ એનો છોકરો આવે જ છે. આ ચિલ્લર પાડતી અહીંયા આવી છે. પર હે બેટા, અહીંના જે લોકેશન છે એ બહુ જ મસ્ત લોકેશન છે. સ્કૂલનું વેકેશન પતવાનું જેટલા છોકરાઓ બધા ને સ્કૂલની બેગ ધોવા માટે આવ્યા હતા. આ બધા છોકરાઓ બેગ ધોઈને ચાલ્યા, નદીમાં નાહી બી લીધું, ના લોકો બેગ બી ધોઈ લીધા. આ બધા નાહીને ચાલ્યા પોયરાઓ. આ બીજી નાની દીદી આવતા છે બેગ ધોઈને. તમારું બેગ ધોવાઈ ગયું બેટા? નદીમાં પાણી સુકાઈ ગયું છે ગરમીના કારણે. હવે વિચારીએ કે બીજી કોઈ જગ્યા પર નાહવા ગઈએ. બીજી કોઈ જગ્યા છે નાહવાની અહીંયા? તો સામે આગળ તા ચેક ડેમ છે, તો આગળ ડેમમાં નાહવા જવું પડશે. એવું નહીં કર. અહીંયા નાહવા માટેનો પ્લાન કેન્સલ કર્યો છે અને અમે હવે બીજી લોકેશન પર નાહવા જઈએ છીએ. આ લોકેશન બી નાહવા માટે સારી હતી, પણ પાણી જે નદીનું બધું પાણી ગરમીના કારણે સુકાઈ ગયું છે, તો અમે બીજી કોઈ લોકેશન પર ગઈએ છીએ હવે. આની જ આગળ થોડીક આગળ થોડોક ચેક ડેમ છે, ત્યાં ગઈએ છીએ. ભાઈનું જે વાતાવરણ છે બહુ જ મસ્ત છે, તમે જોઈ શકો છો. આ જે વ્યૂ છે ને, આ જે વાતાવરણ છે ને અહીંયા, બહુ જ મસ્ત લોકેશન છે અહીંયા બી. હવે આગળ ગઈને જોઈએ કે ત્યાં કેવું હશે. ત્યાં થોડું આગળ છે, તો ત્યાં ગાડી લઈને જવું પડશે. અમે બીજી લોકેશન પર નાહવા માટે ચાલ્યા. બસ અહીંથી અંદર જવાનું છે. અહીંથી અંદરથી ખેતરમાંથી રસ્તો છે, એટલે થોડો કાચો રસ્તો છે, પણ એનું જે લોકેશન છે ને એ બહુ જ મસ્ત છે. બસ હવે આપણે પહોંચી જ જવાના છે. હવે બસ થોડુંક જ દૂર છે. બસ આપણે અહીંયા પહોંચી જવાના છે હવે. ચેક ડેમ પર આવી ગયા. તઈ નીકળી જવું પડે. તઈ આપણે